અમારા રમણ ભવન ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને મારું નામ છે ચાંદુ અને હું છોટે જુગાજી ઠાકોરનું ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યો છું, તેથી તમે બધા ઇંતજારમાં રહો. જે મને ખૂબ જ આનંદ થાય છે અને હું છોટે જુગાજી ઠાકોરને મળવા ગઈ રહ્યો છું, જે મને બહુ જ આનંદ થાય છે અને તમને પણ જુગાજી ઠાકોરને બતાવીશ કે જુગાજી ઠાકોર કાળીલા ભમર બહુ જ ખૂબ જ ગીત તેમને મળવા માટે જઈ રહ્યો છું અને તેમનો અવાજ કોયલ જેવો અને બહુ જ સારો આવે છે. તે કાળીલા ભમર જોર ગાય છે અને આ મારા સ્ટાફને કેમેરાવાળાને પણ કહું છું કે મારી સંગા ધીરે ધીરે ચાલતો રહે અને ખૂબ જ આનંદ મળશે. તેથી તેમને હું છોટે જુગાજી ઠાકોરના ગામમાં એન્ટર થઈ રહ્યો છું અને તેમનું ગામનું નામ છે શેલડીવાળું. જેમ કે આ રમણ ભવન ન્યૂઝ એટલે શેલડીવાળું, આમ તો શેલડિયા ગામમાં પણ આ તો શેલડીવાળું. મને ખૂબ જ આનંદ થાય છે કે જુગાજી ઠાકોરની મળી રહ્યા છે, ગીત ગાય છે અને તેમનો અવાજ કંઠ અને કોયલ જેવા. હું આ બે કેમ મિત્રો તમે વિચારતા હશો, કારણ કે હું છોટે જુગાજીને ખરી થાકી ગયો યાર. મને થાક લાગ્યો. હું છોટે જુગાજી તો ખોવાઈ જાય છે, ગલી પે જાય એ જ ખબર નહીં મને, જો નાહી જાય જવું પડશે એવન ઘેર. કેમ કે આ બપોર થઈ ગઈ, હવાનો નીકળે તેને આ બપોર થઈ ગઈ છે. તેમની ખાડીને હું પણ થાક્યો. મિત્રો તમે વિચારતા હશો કે મેં કેવી રીતે અહીંયા સાયલા આવી ગયો, કારણ કે મેં તડકા બેઠો તો તડકા હતું તે બહુ જ ગરમી લાગતી એટલે કહું પેલા વડ નીચે આવીને બેસું એટલે થોડું સાયલું પણ લાગી અને થોડી મજામાં લાગી. કારણ કે જુગાજી ઠાકોરનું ગામ છે રૂડું, તે પણ જુગાજી ઠાકોર મળતા ઠાકોરનું ગામ છે લીડીવાળું છે અને ખૂબ જ રડિયામનું છે. જુગાજી ઠાકોર ચોખ્ખો આવી જાય એટલે ગલી પે જાય એ પત્તું જ નહીં. આમ હું એ અવડો ફાડું, મને પેલા ડોભા આવી પૂછવા દે તો કોક મળે તો. ડોભા આવી રહ્યા છે એવું લાગે છે. આ બાજુ જમિયા લાંગડા હેડો પગે દુખાય છે. પેલું ભાગી ગયો તો પેલું ભાગી ગયું તો પગ, અરે વગરી ના અંદરનું ભાગી ગયું હ. એને શું કહેવાય? હાટકું. અરે પેલા જુગાજી છૂટે જુગાજી ઠાકોર ને કયા ગુંગાજી? ગુંગાજી નહીં યાર, તમને કાનમાં તકલીફ છે. ના મને કોઈ તકલીફ નહીં. કયા ગુંગાજી? યાર જુગાજી કયા જુગાજી? હીરા ભમર કે કાળી ગીત ગાય છે. હા પેલું હું રીવ ઘર તાણી યાર આટલા તો હું 70 ફેરા ગયો ગલીમાં, પણ યાર પેલું રીવ શેડું રીવ ને એના અંદર જવાનું પણ યાર મને ખબર નથી એટલે પૂછ્યું. હા તાન તો અહીં આમ વળી જો શેડામ થઈને એટલે મળી રહી ગુંગાજી. વળી જવાનું. હવ અરે વળી અને આ રમણ ભમર નીટ કહેવાય એટલે રમણ ભમર બોલ્યો એ ડૂબાએ એવું હતા યાર કોમેડી પાકે પેલું વાગ્યું એટલે યાર મારે જવું પડશે. આ જ ગલીમાં હું હતી 70 ફેરા પર જુગાજી ઠાકોર કી ગલી બે જાય ખબર નહીં. અરે આ જુગાજી ઠાકોર કેવાય રોઈ તો આ ગલી તો 70 ફેરા આવ્યો. જુગાજી ઠાકોર નો મવા જવું જ પડશે. આમ ફરી જવું. આ કયો દરવાજો હ? જુગાજી ઠાકોર નો દરવાજો એવા બુમાવા કાળા પાડી છે આજુબાજુથી. મારે તો મવા જવું પડશે. એટલે આ જુગાજી નું ગોબર કેટલું બધું થયું છે. અરે આ જુગાજી નું ઘર ના હોય એવું મને તો લાગતું જ નહીં કે જુગાજી નું ઘર મસ્ત આલીશાન બંગલા જેવું લાગે. મને ભાઈ હું ચિયો લાગુ એમ તે દે દોડી મને જવા દે જુગાજી ઠાકોર પોઈન્ટ. આ રમણ ભવન ન્યૂઝ છે જુગાજી ઠાકોર. કેવું કરવાનું? તમે જ રમણ ભવન ન્યૂઝ, હા તમે જ છો જુગાજી ઠાકોર. તમારું નામ શું છે? જુગાજી ઠાકોર છોટી. છોટે જુગાજી ઠાકોર. હા હું યાર રમણ ભવન ન્યૂઝ વાળો. એવું લેવા આવ્યો. હા ઇન્ટરવ્યુ લેવા આવ્યો જુગાજી ઠાકોર. છોટે જુગાજી તો ઠાકોર. લે ચાલુ કરો તારી. આ તમે જુગાજી ઠાકોર ને શું થાવ? કાકો અને આ તમને શું થાય? ભત્રીજો. ભત્રીજો થાય. ઓવર અને તમે આને કેવી રીતે આગળ વધારશો? આગળ એ દોડાય આ અહીંયા દોડાય નહીં યાર. તાને ચેતાવા દોડવું એ ગીત પડે, ગવડાય, ખાવું એ ગવડાય. પડે તો બધું કરશી તમને ખબર ના પડે. કઈ આવેલી તમે? અમે આવા બાજુલે ગામમાં શું યાર. નામ તમારું? અમારું નામ ચંદુ છે. હા ચાલુ કરો ઇન્ટરવ્યુ હેડતા. આ ગીત કેવું ગાય છે? જબ્બર જ ગાય ગોમમાં. છોકરું મારા ઓલે પાણી ભરવા જીતું. ના પાડોશી યા તું. પાડોશી એ તમારો આવડા જ પાડોશી. તાન બીજો હી પણ એ હુઈ ગઈ હતા. જોઈ જાય આ છોકરું તો ત્યાં આ જુગાજી ઠાકોર ને મળવા આવી. હા આ તો છોકરા મળવા આવી જુગાજી ઠાકોર. કાંચરી બેચાજી ઠાકોરે આવી ચમ. તો બધા રાગી આવશે આ ન્યૂઝ વાળા ની હે. વાત કરો. હેડો ચાલુ કરો ઇન્ટરવ્યુ. ગીત ગાચ્યું ગાય ગીત
ગીત ગા હેડ આલિશા? ભત્રીજા આલિશાનું જે પેલી કાળી કાળી પડી એની ગીત ગાજી. કાળી કાળી મેસ તુતાર ગીત ગઈ નાખતું તારે આ માઈક પાઉ રમણ ભમર એટલે હરખું ગોતું તાર. માર કોઈનું ખૂન કરવાનું ખૂન હતું ના યાર, આ રમણ ભમર એટલે માઈક કહેવાય, પણ આમ રમણ ભમર ન્યૂઝ એટલે અમે હથિયાર કહીએ. લીલવો નીનો લીલવો ચારો લીલો ઉભરડી શેર રે કારી ડાભમર ચમકડિયા ઉરડા મારા આડ બનાના નીર રે કારી ડાભમર તર તું મેલું તું મરું બેની તર તું મેલું તું મરું બે તું રે તરી આય રે કારી ડાભમર આ તમે પેલા બે ચજી ઠાકુર નું ગાજુ ગીચ્યું ગો. આવડત છે આજે મને ખબર તમને આવડતું હોય, પણ આ તો કીધું ગાજુ ગાજુ કીધું ગો. દિલ તોડીને દગો કર્યો પાણકાને તે હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમર ભમર જારે જાઓ જુટારી જારે જાઓ જુડારી પૈસા માટે પ્રેમને છોડી ચાલી ગઈ ના તો તોડી જિંદગી કરી નાખી મારી રમર ભમર ચિયા ગુનાના વેર રે વાયા જીવતે જીવતી અમને માર્યા. તમે ચી એબીસીડી શીખ્યા હતા, તમે મસ્ત ગાવશો. તમે જી એકડી શીખ્યા હતા, એ ક્રીમ ને હું તો ને આમો શીખ્યો તો બધા ગભરાવતા હતા ભાઈ ભાઈ. તમે તો જોર ગાવશો. હું તમને ફેમસ તો કરાવીશ. તમે તો મસ્ત આલિશાન ગાવશો. અને ટીવીમાં આપો જો કાલ ભત્રીજો અમારો ટીવીમાં આપો છો, ઓવા ટીવીમાં એકલા ટીવીમાં જ આપો છો. હો હો બધા નહીં આ ફાંડમાં બાંડમાં બધા નહીં. ઈમો આવે તો એ આબા દે જુઓ આ તો બધા અહીંયા ફેમસ થાય છે. આ રમણ ભમણ ની જેવું હોય ને તે રમણ ભમણ કાઢીને છૂટકો મેલે. એવું હે તાણ એટલે રમણ ભમણ ગીત ના કરી દે પા એમને જોતે ફેલાઈ ના દે ના તાન જો છોકરો કે આ મંડ્યો કે જોરદાર ગાયો ભત્રીજો કાનો આપણો હોય એટલે એ ગાય જ ના જોરદાર. અને રમણ ભમણ ન્યૂઝ ફેમસ કરી દે છે કે નહીં કરે કરી દે કરી દે તો સારું જ છે ને. આ તો ફેમસ તો તું થઈ જ જવાનું લાગે. હું તો જોર ગાય પછી કાકા ફેમસ થવું જ નહીં. જબ્બર ગઈ તું તો મને તો આજે જ ખબર પડી કે તું તો એટલે પેલા કયા સાહેબ હતા? લોનવાર સાહેબ હતા? ના ઇન્ટરવ્યુ લેવા હતા ભત્રીજાનું મારા કેવું ઇન્ટરવ્યુ લેવા હતા? આમ ફોટો બોટો પાડ્યો ને જોરદાર તમે પણ જો આનું ઇન્ટરવ્યુ લેવા હતા? ગાય હઈ નું ગાય એનું તાન એ તું ગઈ પાવ તાન ચિયું ગાય કોઈ તે હશે જ ન પહી. વતમાઈ ની આ ભત્રીજા હું ગીત ચોય ગોય નહીં, દોત આ બાઈ ધક્કો મારી. હું ચોય નહીં. તમે બડાવા પછી એમ ઓછો હુજી જાય એમ આ કોને બોલતો વાડી ગયું હું મારા કલાકાર ખાતા બની. બેન ગરમી તમારા કરે વાળી. ઉઠ ગરમી કાઢ્યા વગર ઊભી થાય હેડવાન કરજે તો વાત બાય નીકળી ગયા છે ને પાહુ કે એમાં કલાકાર બનીશું. હું કલાકાર બની. જય માતાજી મિત્રો, અમારી ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. અને રમણ બાબા ન્યૂઝ ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.